Good morning, students. How are you all? Welcome to the lecture of Principles and Practice of Accountancy. And now we are in chapter number 6, Rectification of Errors. This is the last chapter of Sem 1 Accountancy. Very last chapter. Second thing, this is an optional chapter. Optional chapter in the sense કે તમે એક્ઝામની પેપર સ્ટાઇલ જુઓ તો ફાઇનલ અકાઉન્ટ્સની ઓરમાં રેક્ટિફિકેશન ઓફ એરર્સ છે ફાઇનલ અકાઉન્ટ્સની ઓરમાં રાઈટ ઓલરેડી ફાઇનલ અકાઉન્ટ્સ તમને આવડી ગયા છે એની ઓરમાં આ ચેપ્ટર પૂછાય છે એટલે એને તમે ઓપ્શનમાં રાખી શકો છો આપણે પણ ફાઇનલ અકાઉન્ટ્સને જ કન્ફર્મ કરવાનું છે રેક્ટિફિકેશન ઓફ એરર્સ નહીં however it is there in our syllabus, that is why we are learning the chapter. ગુજરાતીમાં રેક્ટિફિકેશન ઓફ એરર્સને ભૂલ સુધારણા નોંધ કહેવાય ભૂલ સુધારણા નોંધ આવું ચેપ્ટર તમારે ક્યાંક સ્ટાન્ડર્ડ 11માં કે સ્ટાન્ડર્ડ 12માં આવેલું હશે કદાચ કોઈ સ્કૂલે તમને એ ચલાવેલું હોય કદાચ ન બી ચલાવેલું હોય પણ જર્નલ એન્ટ્રીઝ જે છે આમ નોંધ એમાં ભૂલ થાય ત્યારે એ ભૂલને સુધારવા માટે રેક્ટિફિકેશન ઓફ એરર્સ કરવાની હોય છે રેક્ટિફિકેશન એટલે સુધારવું ને એરર એટલે ભૂલ ભૂલ સુધારવી એને રેક્ટિફિકેશન ઓફ એરર કહેવાય આજના આ સેશનમાં સેશન 6.1માં આપણે આ ચેપ્ટર જે છે એનો થિયરિકલ પાર્ટ જોવાના છીએ નેક્સ્ટ સેશન જ્યારે આવશે 6.2 એમાં આપણે એક્ઝામ્પલ જોશું આ ચેપ્ટરમાં 3 એક્ઝામ્પલ આપણે કરવાના છીએ એ પણ હું કહી દઉં એટલે એક એક્ઝામ્પલ 6.2માં એક 6.3માં અને છેલ્લો એક્ઝામ્પલ 6.4માં એટલે આ જે પર્ટિક્યુલર ચેપ્ટર છે એના ટોટલ 4 સેશન્સ છે 6.1 to 6.4 okay in this particular session let us clear the theoretical part કે એરર એટલે કે ભૂલ કયા કયા ટાઈપની હોય છે અકાઉન્ટ્સમાં એરર્સ જે છે એ બે પ્રકારની હોય છે basically accounting errors are of two types. Number one, errors not affecting trial balance, and number two, errors affecting trial balance. કાચા સરવૈયાને અસર નહીં કરતી ભૂલો અને કાચા સરવૈયાને અસર કરતી હોય એવી ભૂલો પહેલા આપણે એવી એરર્સ જોઈએ કે જે કાચા સરવૈયાને અસર કરતી નથી errors which are not affecting the trial balance એવી 4 ટાઈપની એરર હોય આ એરર થાય ભૂલ થાય તો પણ ટ્રાયલ બેલેન્સને કોઈ અસર થાય નહીં ટ્રાયલ બેલેન્સનો ટોટલ મળી જાય તમને ખબર જ છે ટ્રાયલ બેલેન્સ કાચું સરવૈયું ક્યારે બને પહેલા આપણે આમ નોંધ કરીએ પછી ખતવણી કરીએ બરાબર first we pass the journal entry then posting in the ledger book પછી આપણે બધા accounts close કરીએ we find out opening and closing balance અને એ બધી જે છે આપણે ટ્રાયલ બેલેન્સમાં ગોઠવીએ ડેબિટ balances are shown on debit side and credit balances are shown on credit side પછી એ બે સાઈડનો ટોટલ કરીએ ટ્રાયલ બેલેન્સ એટલે કે કાચું સરવૈયું એનો બે બાજુનો ટોટલ સરખો જ આવે રાઈટ when the totals of trial balance are equal
it means that accounts are arithmetically correct. Accounts are arithmetically correct એટલે ક્યાંય ટોટલમાં ભૂલ નથી. આમ છતાં એવી એરર થઈ હોય, એવી ભૂલો થઈ હોઈ શકે કે જે ટ્રાયલ બેલેન્સ જે છે એમાંથી પકડાય નહીં. આવી બધી એરર્સને કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો, એરર્સ નોટ અફેક્ટિંગ ટ્રાયલ બેલેન્સ કહેવાય. એટલે હંમેશા યાદ રાખજો કે ટ્રાયલ બેલેન્સ મળી જાય, ટોટલ આવી જાય બે સાઈડનો એક સરખો, તો એવી ગેરંટી નથી કે અકાઉન્ટ્સમાં કોઈ ભૂલ નથી, કોઈ મિસ્ટેક નથી. એવી 4 ટાઈપની એરર છે કે જે થઈ હોય છતાં પણ ટ્રાયલ બેલેન્સ ટેલી થઈ જ જાય. errors of omission, errors of principle, errors of commission and compensating errors. આ ચારમાંથી કોઈ પણ ભૂલ થઈ હોય તો પણ ટ્રાયલ બેલેન્સનો ટોટલ આવી જ જશે, because these errors do not affect the totals of trial balance. આ ચારે ચાર કયા ટાઈપની એરર છે એ આપણે વન બાય વન જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ છે એરર ઓફ ઓમિશન. એ વાંચો. એરર ઓફ ઓમિશન કોને કહેવાય? when a transaction is fully omitted. omitted એટલે ભૂલાઈ જ ગયું સાવ, આખો વ્યવહાર અકાઉન્ટમાં રેકોર્ડ કરવાનું જ ભૂલી ગયા. એટલે ડેબિટ એન્ટ્રી એ નથી થઈ ને ક્રેડિટ એન્ટ્રી એ નથી થઈ, બરાબર, સાવ ભૂલાઈ જ ગયો, તો પણ ટ્રાયલ બેલેન્સ મળી જ રહે, કારણ કે ડેબિટ અને ક્રેડિટ બે એન્ટ્રી મિસિંગ છે, ઓમિટેડ, ભૂલાઈ ગઈ છે, તો એને એરર ઓફ ઓમિશન કહેવાય. આવી ભૂલ થઈ હોય, સાવ વ્યવહાર નોંધવાનો જ રહી ગયો હોય, આખો વ્યવહાર નોંધવાનો રહી ગયો હોય, એટલે ડેબિટ ઇફેક્ટ પણ નથી આપી અને ક્રેડિટ ઇફેક્ટ પણ નથી આપી. In that case, the totals of trial balance will be equal, right? In the same way, another is error of principle. Error of principle, સિદ્ધાંતની ભૂલ. જ્યારે તમે જર્નલ એન્ટ્રીઝ પાસ કરો છો ત્યારે તમે રૂલ્સ ઓફ ડેબિટ ક્રેડિટને ધ્યાનમાં રાખીને જર્નલ એન્ટ્રીઝ પાસ કરો છો, રાઈટ? ફોર એક્ઝામ્પલ, debit the receiver, credit the giver is one rule. Another rule is debit what comes in and credit what goes out, right? Third rule is debit all the expenses and losses, credit all the incomes and gains. ઉધાર જમાના નિયમો છે, રૂલ્સ ઓફ ડેબિટ ક્રેડિટ. તમે જ્યારે જર્નલ એન્ટ્રીઝ પાસ કરતા હો ત્યારે તમારે આ જર્નલ એન્ટ્રીઝના રૂલ્સને ધ્યાનમાં રાખીને એન્ટ્રી પાસ કરવી જોઈએ. પણ જ્યારે તમે જર્નલ એન્ટ્રી કરો છો, માની લ્યો આ રૂલ્સ પ્રમાણે એન્ટ્રી નથી કરતા, તો એને એરર ઓફ પ્રિન્સિપલ કહેવાય. ઉપર જો મેં એક એક્ઝામ્પલ પણ આપેલું છે. when a transaction is not recorded according to double entry accounting rules, it is called principal error. અને હવે એક્ઝામ્પલમાં જો માનો કે આપણે ફર્નિચરની ખરીદી કરીએ છીએ, બરાબર, ફર્નિચર આપણે પરચેસ કરીએ તો પરચેસ અકાઉન્ટ ડેબિટ ન થાય, પણ કયું અકાઉન્ટ ડેબિટ થાય? ફર્નિચરનું અકાઉન્ટ, રાઈટ? તો ફર્નિચર અકાઉન્ટ ડેબિટ કરવાને બદલે તમે પરચેસ અકાઉન્ટ ડેબિટ કરો તો એને પ્રિન્સિપલ એરર કહેવાય, સિદ્ધાંતની ભૂલ. પણ થયું તો ડેબિટ એટલે ટ્રાયલ બેલેન્સનો ટોટલ થઈ જાય, પણ ખોટો ટોટલ આવે. ટોટલ તો આવે જ, બરાબર છે. ફર્નિચરની જગ્યાએ તમે પરચેસ અકાઉન્ટ ડેબિટ કર્યું એટલે પરચેસ અકાઉન્ટ એટલું વધારે આવે અને ફર્નિચર અકાઉન્ટ એટલું ઓછું આવે, પણ ટ્રાયલ બેલેન્સ તો ટેલી થઈ જ જાય. તો આને કહેવાય એરર ઓફ પ્રિન્સિપલ. એવી જ રીતે થર્ડ ટાઈપ ઓફ એરર એટલે એરર ઓફ કમિશન. જર્નલ એન્ટ્રી પાસ કરતી વખતે અથવા તો પોસ્ટિંગ કરતી વખતે, ખતવણી કરતી વખતે તમે કોઈ ભૂલ કરો તો એને એરર ઓફ કમિશન કહેવાય.
દાખલા તરીકે તમે જર્નલ એન્ટ્રી પાસ કરતી વખતે ખોટું અકાઉન્ટ ડેબિટ કરી દો છો, એક અકાઉન્ટને બદલે બીજું અકાઉન્ટ ડેબિટ કરી દો છો, કે એક અકાઉન્ટ ક્રેડિટ કરવાનું એને બદલે કોઈ બીજું અકાઉન્ટ ક્રેડિટ કરો છો, તો પણ ટ્રાયલ બેલેન્સ ટેલી થઈ જ જવાનું છે, રાઈટ? ખાલી અકાઉન્ટમાં ક્લોઝિંગ બેલેન્સ વધારે ઓછી આવે, પણ ટ્રાયલ બેલેન્સના ટોટલ ઉપર કોઈ ઇફેક્ટ આવે નહીં. ફોર એક્ઝામ્પલ, આપણે સેલેરી પે કરતા હોય તો સેલેરી અકાઉન્ટ ડેબિટ થાય, બરાબર? સેલેરી અકાઉન્ટ ડેબિટ કરવાને બદલે તમે સ્ટેશનરી એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ કરી દો છો, તો આ થઈ એરર ઓફ કમિશન. એવી રીતે માની લ્યો કેશ અકાઉન્ટ ક્રેડિટ કરવાનું હોય, કેશ અકાઉન્ટની જગ્યાએ તમે બેંક અકાઉન્ટ ક્રેડિટ કરી દીધું, તો ક્રેડિટ તો થયું, એકને બદલે બીજું અકાઉન્ટ ક્રેડિટ થયું. તો આ જર્નલ એન્ટ્રી વખતે થતી સામાન્ય ભૂલ. એવી જ રીતે તમે એનું ખતવણી કરો, પોસ્ટિંગ કરો, ત્યારે બી તમે ભૂલ કરી શકો. કોઈ એક અકાઉન્ટમાં ડેબિટ સાઇડ એન્ટ્રી મૂકવાને બદલે ઉપર નીચે કોઈ બીજા અકાઉન્ટમાં ડેબિટ સાઇડ મૂકી દો, કે એક અકાઉન્ટમાં ક્રેડિટ કરવાને બદલે કોઈ બીજા અકાઉન્ટમાં ક્રેડિટ કરી દો, તો પણ ટ્રાયલ બેલેન્સ મળી જ રહે. એટલે એરર ઓફ કમિશન એ એક એવા ટાઈપની એરર છે કે જેમાં તમે જર્નલ એન્ટ્રી આપતી વખતે અથવા પોસ્ટિંગ કરતી વખતે એકને બદલે કોઈ બીજા અકાઉન્ટમાં ડેબિટ કે ક્રેડિટની એન્ટ્રી આપો છો. આવું જ્યારે થાય ત્યારે એની કોઈ અસર ટ્રાયલ બેલેન્સના ટોટલ ઉપર પડતી નથી. ટ્રાયલ બેલેન્સનો ટોટલ મળી જ રહે છે. એટલે આ એરર પકડવી બહુ અઘરી હોય છે. એવી જ રીતે ફોર્થ ટાઈપ ઓફ એરર, compensating errors. When an error on debit side and an error of credit side are of equal amounts, it is called compensating error. સમજાવું. તમે ડેબિટ સાઇડ કંઈક ગોટાળો કર્યો, બરાબર છે? ડેબિટ સાઇડ 5000ની જગ્યાએ 500ની જ એન્ટ્રી થઈ. એવી જ રીતે કોઈ બીજી એન્ટ્રીમાં 5000 ક્રેડિટ કરવાના હતા, ત્યાં 500 ક્રેડિટ કરી નાખ્યા, તો સામસામું સેટ ઓફ થઈ ગયું. એટલે ડેબિટ સાઇડ જેટલી અમાઉન્ટની તમે ભૂલ કરી છે એક અકાઉન્ટમાં, એટલી જ અમાઉન્ટની ભૂલ ક્રેડિટ સાઇડ કરી છે કોઈ બીજા અકાઉન્ટમાં. તો ડેબિટ સાઇડની ભૂલ અને ક્રેડિટ સાઇડની ભૂલ એ બે સામસામી ફિટુસ થઈ ગઈ, રાઈટ? ડેબિટ એરર, ક્રેડિટ એરર કેન્સલ્ડ. આને કમ્પેન્સેટિંગ એરર્સ કહેવાય. ડેબિટ સાઇડ 10,000ની ભૂલ હોય ને ક્રેડિટ સાઇડ 8,000ની ભૂલ હોય, તો એ ઉપર નીચે થાય તો ટ્રાયલ બેલેન્સનો ટોટલ ટેલી ન થાય. પણ ડેબિટ સાઇડ એ 10,000ની ભૂલ હોય અને ક્રેડિટ સાઇડ એ 10,000ની ભૂલ હોય, તો એ સામસામી વળી જાય, સામસામી કેન્સલ થઈ જાય. એને જ કમ્પેન્સેટિંગ એરર કહેવાય. And in that case also trial balance will tally. તો પણ ટ્રાયલ બેલેન્સ ટેલી થઈ જ જાય, બરાબર છે? તો આ ચાર ટાઈપની ભૂલો એવી છે: એરર ઓફ ઓમિશન, એરર ઓફ કમિશન, એરર ઓફ પ્રિન્સિપલ એન્ડ કમ્પેન્સેટિંગ એરર્સ. આ ચાર એવી ભૂલો છે કે જે થઈ હોય તો પણ ટ્રાયલ બેલેન્સ ઉપર કોઈ ઇફેક્ટ આવે નહીં. These errors do not affect trial balance. એટલે ટ્રાયલ બેલેન્સ ટેલી થઈ જાય. આ ભૂલ પકડી શકાતી નથી. તમારે 1-to-1 ટ્રાન્ઝેક્શન ચેક કરવા પડે. આ એક ટાઈપ થયો, એરર્સ નોટ અફેક્ટિંગ ટ્રાયલ બેલેન્સ. હવે આપણે આવીએ બીજા ટાઈપની ભૂલો ઉપર, કે જો એવી એરર થઈ હોય તો ટ્રાયલ બેલેન્સના ટોટલમાં ડિફરન્સ આવે. એરર્સ અફેક્ટિંગ ટ્રાયલ બેલેન્સ. અહીંયા તમને મેં લિસ્ટ બતાવ્યું છે, 7 એવી ભૂલો બતાવી છે. આ 7માંથી કોઈ પણ એક ભૂલ થઈ હોય, બરાબર છે, તો ટ્રાયલ બેલેન્સના ટોટલમાં મિસ્ટેક આવે, એટલે બે સાઈડનો ટોટલ અલગ અલગ આવે અને તો આ ભૂલ પકડાઈ જાય. ફોર એક્ઝામ્પલ, પોસ્ટિંગ નોટ મેડ. જર્નલ એન્ટ્રી પાસ કરી દીધી, પછી આપણે એનું ખતવણી કરીએ, બરાબર? હવે એમાં ડેબિટની ખતવણી થઈ ગઈ હોય ને ક્રેડિટની ખતવણી બાકી રહી ગયું. ડેબિટ સાઇડ પોસ્ટિંગ થઈ ગયું છે, ક્રેડિટ સાઇડનું પોસ્ટિંગ બાકી છે.
or second type of mistake, posting to wrong side of account. ફોર એક્ઝામ્પલ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ થાય, બરાબર છે, તો કેપિટલના અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ એન્ટ્રી કરવાને બદલે તમે ડેબિટ સાઈડ એન્ટ્રી મૂકી દો તો એને રોંગ સાઈડ કહેવાય. એવી જ રીતે પોસ્ટિંગ રોંગ અમાઉન્ટ, ડેબિટ સાઈડ 5000 ની તમે એન્ટ્રી કરી છે, એની જ સેકન્ડ એન્ટ્રી ક્રેડિટ સાઈડ 5000 ની જગ્યાએ 4000 કરી, 3000 કરી, that is posting wrong amount. એટલે પોસ્ટિંગ ટુ રોંગ સાઈડ, રોંગ અમાઉન્ટ, રોંગ અકાઉન્ટ, આવું કંઈ પણ થાય તો ટ્રાયલ બેલેન્સ ટેલી થાય નહીં. ડબલ પોસ્ટિંગ, એકના એક ટ્રાન્ઝેક્શનની 2 વાર એન્ટ્રી થઈ ગઈ હોય, બરાબર છે, તો પણ એવું બને. દાખલા કે પરચેઝ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ 10,000 મૂકવાના હોય તો તમે 2 વાર 10,000 મૂક્યા હોય, પરચેઝ એક જ વખત કર્યું હોય 10,000 નું, પણ તમે 2 વાર એનું પોસ્ટિંગ કરી નાખ્યું, એને ડબલ પોસ્ટિંગ કહેવાય. એટલે એટલો ડિફરન્સ આવવાનો જ છે. એવી જ રીતે રોંગ બેલેન્સ ઇઝ કેરી ફોરવર્ડેડ. રોંગ બેલેન્સ, આપણે ખાતું બંધ કરીએ, ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ કરીએ, બાકી આગળ લઈ ગયા, પછી નેક્સ્ટ ટાઈમ આપણે એ અકાઉન્ટમાં બાકી આગળ લાવ્યા, તો લઈ ગયામાં કંઈક જુદો ફિગર હોય ને લાવ્યામાં કંઈક જુદો ફિગર હોય, બરાબર. એટલે ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ કેરી ફોરવર્ડ કરવામાં મિસ્ટેક કરી હોય, એવું બી બની શકે. અને છેલ્લા બે, અંડરકાસ્ટિંગ એન્ડ ઓવરકાસ્ટિંગ. અંડરકાસ્ટિંગ એટલે અંડર ટોટલ, ખરેખર ટોટલ આવતો હોય 10,000 અને તમે ટોટલ ખોટો કર્યો હોય અને તમારો ટોટલ 8,000 જ આવ્યો, તો આને અંડર ટોટલિંગ કહેવાય. સિમિલર વે ઓવરકાસ્ટિંગ મીન્સ ઓવર ટોટલિંગ. એકચ્યુઅલ ટોટલ 10,000 નો આવતો હોય પણ તમારે 12,000 નો આવતો હોય, બરાબર. કેલ્ક્યુલેટર બગડી ગયું હોય કે આપણને કેલ્ક્યુલેટર યુઝ કરતા ન આવડતું હોય, ધ્યાન ક્યાંક બીજે હોય, આવું કાંઈ પણ થાય તો ટોટલ આવતો હોય, એકચ્યુઅલ ટોટલ જે આવતો હોય એનાથી કાં વધારે ટોટલ લખી નાખ્યો હોય કાં ઓછો ટોટલ લખી નાખ્યો હોય, એને અંડરકાસ્ટિંગ અને ઓવરકાસ્ટિંગ કહેવાય. આ બધી એવી મિસ્ટેક્સ છે, એવી એરર્સ છે કે જો આમાંથી કોઈ પણ એરર થાય તો એની ઇફેક્ટ ટ્રાયલ બેલેન્સ ઉપર આવે જ. અને એવા કેસમાં ટ્રાયલ બેલેન્સનો બે સાઈડનો ટોટલ અલગ અલગ આવે, ટ્રાયલ બેલેન્સ ટેલી થાય નહીં. એટલે તરત જ ખબર પડી જાય કે કાંઈક ભૂલ છે. પછી તમારે સીધું આના ઉપર જ આવવાનું થાય, ફરીથી જર્નલ એન્ટ્રીઝ ને બધું ચેક કરવાનું, એનું પોસ્ટિંગ થયું ચેક કરો, ટોટલ્સ ચેક કરો, ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સીસ બરાબર મુકાયેલી છે કે નહીં, કેરી ફોરવર્ડ થઈ છે કે નહીં, બધું વ્યવસ્થિત ચેક કરો તો આ બધી મિસ્ટેક્સ મળી જાય, બરાબર. હવે પ્રશ્ન એ થાય, આપણે આ બે ટાઈપની એરર જોઈ. પહેલો ટાઈપ હતો એરર્સ નોટ અફેક્ટિંગ ટ્રાયલ બેલેન્સ, અને આ સેકન્ડ ટાઈપ જોયો અત્યારે આપણે, એરર્સ અફેક્ટિંગ ટ્રાયલ બેલેન્સ, રાઈટ. કોઈ પણ એરર ટ્રાયલ બેલેન્સને અસર કરતી હોય કે ન કરતી હોય, એરર ઇઝ એન એરર, રાઈટ. એરર ઇઝ એન એરર, એટલે એરર થાય, ભૂલ થાય એટલે એને સુધારવી તો પડે જ. હવે અકાઉન્ટન્સીમાં એક વાત સમજજો કે કોઈ પણ ભૂલ થાય અને એને સુધારવી હોય તો એ કઈ ઓલી જૂની એન્ટ્રી હોય એને ચેકી ન નાખવાની હોય, એના પર લીટા મારી દઈ નવી એન્ટ્રી મારી દઈ, એમ ન હોય. જૂની એન્ટ્રી જે છે એનાથી ઉલટી એન્ટ્રી આપી અને જૂની ભૂલને સુધારવી પડે, બરાબર. એટલે જો ડેબિટ સાઈડ ભૂલ હોય તો એને ક્રેડિટ મૂકવી પડે, ને ક્રેડિટ સાઈડ ભૂલ હોય તો ડેબિટ કરવું પડે, બરાબર. એ રીતે ઉધાર બાજુ ભૂલ હોય તો એને જમા બાજુ મૂકી દો, જમા બાજુ ભૂલ હોય તો ઉધાર બાજુ મૂકી દો. એ રીતે સામ કેન્સલેશન થાય. જૂની એન્ટ્રી ઉપર લીટો મારીને નવી એન્ટ્રી જે છે એ કરવાની હોતી નથી, બરાબર છે. હવે આ જે બધી આપણે મિસ્ટેક્સ જોઈ હમણાં, એ બધી મિસ્ટેક્સ આપણને એક્ઝામ્પલમાં આપી હશે, બરાબર, કે આ અકાઉન્ટ ડેબિટ કરવાને બદલે ઓલું અકાઉન્ટ ડેબિટ થઈ ગયું છે, ને આમાં 200 લખ્યા છે ને પેલામાં 400 લખ્યા છે, ટોટલ આવતું તો 6,000 ને 9,000 કરી નાખ્યો છે. આવી બધી મિસ્ટેક્સ આપણને ક્વેશ્ચનમાં આપશે, બરાબર. એમાં કયા ટાઈપની એરર છે એ સમજી અને આપણે ઉલટાવવાની થશે, એટલે રિવર્સ એન્ટ્રી આપણે આપવાની થશે.
એ એરરને દૂર કરવા માટે, ભૂલ સુધારવા માટે જે એન્ટ્રી આપીએ એને રેક્ટિફાઈંગ એન્ટ્રી કે રેક્ટિફિકેશન એન્ટ્રી કહેવાય, રાઈટ? આમાં ક્યાંય જરૂર પડે તો આપણે સસ્પેન્સ અકાઉન્ટનો પણ યુઝ કરવાનો થશે. સસ્પેન્સ અકાઉન્ટ એટલે ઉપલબ્ધ ખાતું. કારણ કે જનરલી શું બને કે ટ્રાયલ બેલેન્સનો બે સાઈડનો ટોટલ ન આવે તો જે ડિફરન્સ આવતો હોય એને ઉપલબ્ધ ખાતે લઈ જતા હોય, સસ્પેન્સ અકાઉન્ટમાં લઈ જતા હોય. એટલે કોઈ પણ એન્ટ્રીમાં જરૂર પડે આપણે સસ્પેન્સ અકાઉન્ટનો યુઝ પણ કરીશું. બરાબર છે? એ જોશું કઈ રીતે આપણે સસ્પેન્સ અકાઉન્ટને યુઝ કરીએ છીએ. I hope that this theory part is clear to all of you. Today's session is all about the theory part, and today's session we saw errors affecting trial balance and not affecting the trial balance. From the next session onwards, we are going to calculate the practical examples that will continue up to session 6.4. Session 6.4 will be our very last session of our syllabus. With the end of session 6.4, the syllabus will get over, right? So today's session comes to the end. I will see you again in session 6.2. Till then, see you all.